टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. આજે આ વિશેષ રજૂઆતમાં વિશ્વ રાજનીતિના બહુ જ જ્વલંત મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. પીએમ મોદી 7 વર્ષ બાદ ચીનના પ્રવાસે છે અને શાંઘાઈ સહયોગ સંગઠન એટલે કે SCO સમિટમાં ભાગ લેવા માટે તેઓ ચીન પહોંચ્યા અને આજ સવારથી સમગ્ર દુનિયાની નજર આજની આ એક મહત્વની મુલાકાત પર છે. પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે એક મહત્વની બેઠક અને આ મુલાકાત એવું વલણ ધારી રહી છે કે જ્યાં ડિપ્લોમેસી, સુરક્ષા, વેપાર અને આંતરરાષ્ટ્રીય દબાણ આ બધું જ એક ટેબલ પર છે. બીજી તરફ અમેરિકાનું ટેરિફ યુદ્ધ તો પૂર્વના ગલવાન જેવી ઘટનાઓ અને આતંકવાદ સામે લડત, આ બધા વચ્ચે ભારતને એક સ્માર્ટ બેલેન્સ સાધવાનો પડકાર છે. ત્યારે વિશ્લેષણ કરીશું કે શું પીએમ મોદીની આ મુલાકાત માત્ર શિષ્ટાચાર છે કે રાજનીતિક સંકેતોથી ભરેલી છે? શું SCO ભારત માટે ફક્ત મેદાન છે કે ડિપ્લોમેટિક ગેમ ચેન્જર બની શકે છે? અને આ ખાસ એ કે શું આતંકવાદના મુદ્દે ચીન આજે કંઈક સ્પષ્ટ વલણ દાખવશે ખરું? આ તમામ મુદ્દે ચર્ચા કરવાના છે આજની આ ખાસ રજૂઆતની અંદર. આપણી સાથે આ ચર્ચામાં જોડાવાના છે કેપ્ટન જયદેવ જોશી કે સંરક્ષણ બાબતોના જાણકાર છે, તો સાથે અર્થશાસ્ત્રી શ્રીધર કોન્ટ્રાક્ટર પણ આપણી સાથે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આ વિશેષ ચર્ચાની અંદર. સૌથી પહેલાં તો આપને પૂછવા માંગીશ જયદેવ સર કે જે રીતે આજની આ મહાસંવાદ આજે જે થઈ રહ્યો છે મહાશક્તિઓ વચ્ચેનો, શું સંદેશો આપી રહી છે દુનિયાને? કારણ કે બધાની નજર અત્યારે આ જે મિલન થવાની છે, આ મીટિંગ થવાની છે, આ ટેબલ પર રહેવાની છે. જી કુશાગ્રજી, જ્યારથી શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ ત્યારથી માંડીને આજ સુધીની આ સૌથી મોટી સમિટ છે. વિથ રેફરન્સ ટુ કેટલા દેશના વડાઓ તે અટેન્ડ કરી રહ્યા છે. 22 દેશના વડાઓ અટેન્ડ કરી રહ્યા છે. અને આ શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન, જેમાં ચાઇના વત્તા રશિયા વત્તા ભારત અને બાકીના દેશોનો સરવાળો કરો તો વિશ્વની લગભગ 1/3 અથવા એથી વધારેની જનસંખ્યાનું પ્રતિનિધિત્વ આપણે કરતા થઈ જઈએ. આટલા મોટો એક સમૂહનું પ્રતિનિધિત્વ કરતા વડાઓ જ્યારે મળવાના હોય, જેમાં 1-to-1 વાર્તાઓ પણ થવાની હોય અને કદાચ ટ્રાયપાર્ટીટ ડિસ્કશન પણ થવાના હોય તેવી વાત છે કે જેમાં રશિયા, ચીન અને ભારત પણ સાથે વાત કરવાના હોય. અને આવા સમયે કુશાગ્રજી, ત્યારે કે જ્યારે યુક્રેન, રશિયા અને એમાં અમેરિકાનું મધ્યસ્થી હોઈને આવવું અને આખા વૈશ્વિક ફલક ઉપર ભારતની રશિયા સાથેની નજદીકીના કારણે અમેરિકા કળાતેવર દેખાડે, બીજી બાજુ ભારતને ઓનર કરીને ભારતની જનસંખ્યા અને ભારતના એક બહુ જ મોટા માર્કેટ હોવાના કારણે જે વાત કરતા હોય, એવા સમયે પણ ભારત પ્રધાનમંત્રીજી આવી સમિટને અટેન્ડ કરે, પૂરતો સમય આપે અને જે ડિસ્કશન કરશે એ સ્પષ્ટ સંકેત વિશ્વને પણ આપશે કે કોઈપણ બાબતોથી અમારી ઇન્ટરનેશનલ ડિપ્લોમસી છે તે વિચલિત થવાની નથી. એટલે આજનો આવતીકાલનો દિવસ બહુ જ મહત્વના દિવસો ન તો માત્ર દક્ષિણ પૂર્વ એશિયા પણ વૈશ્વિક ફલક ઉપરના રાષ્ટ્રોના જોડાણ, એમની યુતિ અને સહયોગ માટે. બિલકુલ બિલકુલ. અને આપણી સાથે શ્રીધર કોન્ટ્રાક્ટર પણ જોડાયેલા છે, અર્થશાસ્ત્રી છે. આપનું પણ સ્વાગત છે. અને આપને પણ એ પૂછવા માંગીશ કે જે રીતે આજની આ ખૂબ જ મહત્વપૂર્ણ મુલાકાત, કારણ કે 3 મહાશક્તિના જે નેતાઓ છે તે આજે મળવાના છે અને સાથે સાથે આ મુલાકાત એટલે કારણ કે એક તરફ ટેરિફ વોર જે રીતે છેડવામાં આવ્યું છે ટ્રમ્પ દ્વારા અને ટેરિફની ધમકીઓ આપી અને ટેરિફ લાદવાનો આ નિર્ણય ટ્રમ્પનો, જેની તમામ વિશ્વના નેતાઓ છે તે આકરી ટીકા કરી રહ્યા છે. પરંતુ આ વચ્ચે આ એક મિલન, આપની દ્રષ્ટિએ આને કેવી રીતે જોશો? હું આને આપદાના અવસરના સ્વરૂપમાં જોવા કે ભાઈ આપણે ત્યાં જે આ ટ્રમ્પે જે ટેરિફ વોર શરૂ કર્યું છે ને જે આપણે માટે એક આપદા ઊભી થઈ છે, પણ એને આપણે અવસરમાં કેવી રીતે ફેરવી શકીશું? કારણ કે જો તમે થોડો પાછળ જઈને જોશો તો તમને ખબર પડશે કે ટ્રમ્પે જ્યારથી આ એલાન કરવાનું શરૂ કર્યું છે, ભારતની જે નીતિ છે એમાં ફેરફાર તમને થતા જોવા મળ્યા છે. આજે કેટલા દેશો એવા છે જે ડોલરની જગ્યા પર રૂપિયાને જે છે રૂપિયામાં એ લોકો પેમેન્ટ એક્સેપ્ટ કરતા થઈ ગયા છે. રૂપિયામાં લેવડ દેવડ થતી થઈ ગઈ એવા કેટલા દેશો સાથે આપણે જે છે એગ્રીમેન્ટ ઓલરેડી કરી લીધેલા છે. એટલે ડોલર પર જે નિર્ભરતા જે છે એને ઓછું કરવાનો પ્રયત્ન લાંબા સમયથી ચાલુ થઈ ગયો છે.
અને હવે જો તમે જુઓ તો જે હિસાબે ટ્રમ્પે ટેરિફ નાખવાની ધમકીઓ આપીને ટેરિફો નાખી છે, એના પરથી એક વસ્તુ સમજાય છે કે રશિયા તો ભારતની સાથે વર્ષોથી, જ્યારથી ભારત આઝાદ થયું છે ત્યારથી ભારતનું એક અભિન્ન અંગ મિત્ર તરીકે રહ્યું છે. ગમે તે આપદામાં રશિયા હંમેશા ભારતની સાથે ઊભું રહ્યું છે. પણ આ વખતે ચીન જે છે એને પણ એક વસ્તુનો ખ્યાલ આવી ગયો છે કે જો ટ્રમ્પની નીતિઓને ખાળવી હશે તો એને ભારત અને રશિયા સાથે મળીને જ કામ કરવું પડશે. તો એટલે જો તમે વિચાર કરશો તો જે પ્રમાણે ડોલરની જે હતી અત્યાર સુધી દાદાગીરી એને ઓછી કરવા માટે જે રૂપિયામાં પેમેન્ટ એક્સેપ્ટ કરવાનું શરૂ કર્યું છે, એનાથી તમે જુઓ તો છેલ્લા કેટલા સમયની અંદર આપણે નહીં તો બી $23 મિલિયન જેને કહેવાય એનું આપણે અત્યાર સુધી બચત કરી લીધી રૂપિયામાં પેમેન્ટ કરીને. તો આપણી પર જે આપદા આવી છે એને અવસરમાં કેવી રીતે બદલવાની, એને માટે અત્યારે જે આ થઈ રહ્યું છે તે બહુ જબરજસ્ત પ્રયત્ન આપણે કહી શકીએ કે આજની જે મોદીજીની યાત્રા છે ચીનની જે છે, પછી જાપાન, જે લોકો અંદર જે દેશ અંદર સામેલ થવાના છે, ટ્રમ્પ દરેક જગ્યા પર મધ્યસ્થી કરવા જાય છે છતાં રશિયા અને યુક્રેનમાં કંઈ થતું નથી અને રશિયા પણ આપણી જોડે જોડાયું છે, ચાઇના છે. તો આમ કરીને આપણે કેવી રીતે અલગ અલગ દેશો સાથે મંત્રણા કરીને આપણે માટે બજાર વિસ્તરણ કરીએ. જેમ રશિયાએ કીધું કે અમેરિકા તમારો માલ નહીં ખરીદશે તો અમે ખરીદીશું, તો એવી રીતે જેમ જેમ નવા બજાર આપણા માટે ખુલશે, ચાઇના, જાપાન, રશિયા, તો બીજા બધા દેશોમાં જો જે તમે જુઓ જેને કહેવાય આપણે ઈસ્ટ, જેને કહેવાય ફાર ઈસ્ટની કન્ટ્રીઝ હોય, તો એ બધા દેશો આપણી સાથે જોડાણ કરે છે, રૂપિયામાં પેમેન્ટ એક્સેપ્ટ કરવાનું નક્કી કરે છે. તો એનાથી આપણે આ એક આપદાને અવસરમાં સરળતાથી ફેરવી શકીએ એવું મને લાગે છે. બિલકુલ બિલકુલ. અને જયદેવ સર, વિદેશી બાબતોની પણ આપ છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છો અને સંરક્ષણની સાથે સાથે વિદેશી બાબતોમાં પણ અનેક એવું રસ આપને રહ્યું છે. તો આ જે દ્રશ્યો સામે આવ્યા હતા, આ જે દ્રશ્યો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનમાં પહોંચ્યા, જાપાનથી જ્યારે ચીન જઈ રહ્યા છે, ચીનની અંદર જે ઉષ્માભર્યું સ્વાગત અને મોટી સંખ્યામાં ત્યાં આગળ પણ એક સેલિબ્રેશનનો માહોલ હતો. જ્યારે વડાપ્રધાન આ રીતના પહોંચતા હોય ત્યાં આગળ અનેક ઉત્સાહ, એક ઉત્સવ ઉજવવામાં આવતો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સૌથી પહેલાં તો થોડું હટીને આ જ પૂછવા માંગીશ કે આ જે ઉત્સાહ ઉમંગ છે એટલે એ તો સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે લોકપ્રિયતા છે વડાપ્રધાનની તે હજુ પણ બરકરાર છે ને ચીનમાં પણ એ જ રીતે ત્યાં આગળની લોકપ્રિયતા જોવા મળી. યસ, ચોક્કસપણે આ એક એવી બાબત છે જે વિશ્વના કોઈ પણ દેશના વડાને આજની તારીખમાં ના મળી શકે એ આપણા પ્રધાનમંત્રીજીને દરેક જગ્યાએ મળે છે. અને એ છે ઇન્ડિયન ડાયસ્પોરા, એની શક્તિ અને એમનું સામર્થ્ય. વિશ્વના કદાચ જ કોઈ એવા દેશ હશે, અત્યારે આપણે ચીન અને એની આસપાસ વાત કરીએ છીએ, આપણે વધુ ઇફ યુ ગો ડાઉન અંડર ઓસ્ટ્રેલિયાની પાસે નાનો એવો અમથો દેશ ફિજી, કે જ્યાંના નેતાઓ પણ ભારતીય મૂળના રહી ચૂક્યા છે, જેના રાષ્ટ્રના પ્રમુખો ભારતીય મૂળના રહી ચૂક્યા છે. તો આવા નાનાથી માંડીને મોટાથી મોટા રાષ્ટ્રમાં ભારતીયોની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં હોવી, એટલે એમનું આ સંખ્યાબળની શક્તિ અને સામર્થ્યની શક્તિ જૂજ જ હશે કુશાગ્રજી કે ભારતમાંથી ગયેલ કોઈ પણ વ્યક્તિ અથવા ભારતીય મૂળનો કોઈ પણ વ્યક્તિ એ જે તે દેશમાં હોય કે જે તે ફિલ્ડમાં કામ કરતો હોય ત્યાં અવ્વલ નંબરે ના આવતો હોય. તો એ માત્ર ખાલી ત્યાંની જનસંખ્યા વધારતા નથી, પણ ત્યાં વધારે સામર્થ્ય સાથે ત્યાંના ઇન્ડસ્ટ્રીમાં, ત્યાંના વેપારમાં, ત્યાંની સામાજિક વ્યવસ્થામાં, ત્યાંના પોલિટિક્સમાં પણ, અમેરિકામાં પણ અત્યારની આપણી વ્યવસ્થા જોઈ લો, એ કમલા હેરિસ હોય, જેડી વેન્સનું કનેક્શન હોય કે બીજા કેટલાય લોકો, તુલસી ગેબાર્ડ ને બધા જે ત્યાંની સરકારમાં ઊંચા સ્થાન ધરાવે છે. તો આ જે સામર્થ્ય અને શક્તિ જે આ ભારતના પ્રધાનમંત્રીજીને સાંપડે છે એ બીજા કોઈને મળે નહીં. અને જે રીતે નરેન્દ્ર મોદીજીએ પણ એમાં પોતે સ્પેશિયલ ફ્લેવર એડ કરતા એક જોડાણ, એક બોન્ડિંગ એડ કરતા પોતાની એક આગવી છટા સાથે આ જોડાણને વધારે કેળવ્યું છે, પોષ્યું છે. એ ડેફિનેટલી બહુ જ સ્ટ્રોંગ સિગ્નલ આપે છે દરેક વિશ્વના નેતાઓને કે જ્યાં પ્રધાનમંત્રીજી વિઝિટ કરવા માટે જાય છે. આનાથી
ભારતનું ગ્લોબલ રેકોગ્નિશન અને ગ્લોબલ બિલકુલ. શાખમાં પણ બહુ જ મોટો ઇજાફો થયો છે. બિલકુલ ને અત્યારે એક મહત્વના અપડેટ પર પણ નજર કરી લઈશું, જ્યાં ચીનમાં પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે બેઠક શરૂ થઈ ચૂકી છે અને મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. તિયાનજિનમાં ભારત ચીન વચ્ચે દ્વિપક્ષીય બેઠકની શરૂઆત, અને આજ એ ટેબલ એક્શનની રાહ જોઈ રહ્યા હતા અને તમામ વિશ્વની નજર પણ અત્યારે આ બેઠક પર રહેશે, કારણ કે ચીનમાં જે પીએમ મોદી અને જે જિનપિંગ છે તેની આ મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. આ દ્વિપક્ષીય બેઠકની અંદર અનેક ચર્ચાઓ થવાની છે. જે રીતે અમેરિકા દ્વારા ટેરિફ ટ્રેડ વોર શરૂ કરવામાં આવ્યો છે અને આ ટ્રેડ વોરને લઈને પણ એક ખૂબ જ મહત્વની બેઠકમાં નિર્ણયો પણ થઈ શકે છે. આગળની રણનીતિ કેવી રહેશે, એસસીઓ કેવી રીતે કામ કરશે, તે તમામ બાબતે આ ચર્ચાઓ છે એ ચાલવાની છે. પરંતુ અનેક પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીશું. જયદેવ સાહેબ આપની પાસે આવીશ, પરંતુ અત્યારે શ્રીધરભાઈ આપને એ પણ પૂછવું છે મારે કે જે રીતે અત્યારે આ બેઠકની પર જેની નજર હતી તેની શરૂઆત થઈ ચૂકી છે અને આ અપડેટ અત્યારે આપી રહ્યા છે તમામ દર્શકોને, અને સાથે સાથે એ પણ જાણીશું કે ભારત જે આમાં કેવી ભૂમિકા ભજવશે, જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે પણ એક ટ્રેડ વોર ચાલી રહ્યું છે, તેમાં શું ચીન એના માટે જ ભારતનો એક સાથીદાર બન્યો છે કે તે અમેરિકાની સામે પડી શકે? જી બિલકુલ, કારણ કે આપણે ઘણા વર્ષોથી જોયું છે કે ચીને વિશ્વના ફલક પર પોતાની નીતિઓથી નંબર 1 બનવાને માટે પ્રયત્ન કર્યો છે, પણ એને દર વખતે અમેરિકા તરફથી જે છે એને હંમેશા પડકાર મળ્યો છે. હવે અમેરિકાએ જે ટ્રેડ વોર શરૂ કર્યું છે તો એમાંથી ચીનને ખબર પડે છે કે જો હવે રશિયા તો એની જોડે છે જ, તો ભારતનું જે બજાર છે તે વિશ્વનું સૌથી મોટું બજાર છે, જેને કહેવાય કન્ઝ્યુમર ગુડ્સ માર્કેટ. ભારતનું જે છે તે વિશ્વમાં કોઈ દેશનું નથી. તો જો ભારત સાથે જો સારો સંબંધ કેળવવામાં આવે અને જે આ સરહદ પરની જે સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે, કારણ કે રશિયા તમે જોશો તો પાછલે બારણે મધ્યસ્થીમાં તમને દેખાશે, પુતિનની ભૂમિકાની અંદર બહુ મોટી તમને જોવા મળશે. તો અત્યારે મોદીજી અને જિનપિંગ વચ્ચે જે પણ ચર્ચાઓ છે તો એ અરસપરસ જે સમજૂતી કરવાની જે છે એનાથી ચીન પોતાને ભવિષ્યમાં કઈ રીતે ગ્લોબલ લીડર તરીકે પ્રોજેક્ટ કરી શકે, અને એને એટલું ખબર છે કે રશિયા સાથે ભારતનો સપોર્ટ એને મળશે તો એ બહુ સરળતાથી અમેરિકાથી આગળ વિશ્વના લેવલ પર નીકળી શકે એમ છે. બિલકુલ બિલકુલ. અને જયદેવ સરે જ આ બેઠક તો શરૂઆત થઈ ચૂકી છે, જેની તમામ વિશ્વ રાહ જોઈ રહ્યું હતું ને કયા કયા મુદ્દે ચર્ચા થશે આવનારા સમયમાં ખબર પડશે. પરંતુ અત્યારે આપણે એ જ જાણવું છે કે જે રીતે ગલવાન બાદની જે તણાવભરી સ્થિતિ ભારત ચીન વચ્ચે રહી હતી ને ત્યારબાદ હવે 7 વર્ષ બાદ જ્યારે ત્યાં આગળ ચીનમાં પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અને 10 વર્ષમાં બીજી મુલાકાત અત્યારે જિનપિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે, તો કયા કયા મુદ્દાઓ હશે આ દ્વિપક્ષીય બેઠકમાં ચર્ચાશે? કારણ કે ગલવાન ઘાટીનું જે ચીન અને ભારતનું જે સંબંધ રહ્યો છે તેમાં સુધારો થવાના પ્રયાસો થઈ શકે, સાથે સાથે અમેરિકાનો જે અત્યારે ટેરિફ વોર ચાલી રહ્યો છે તે, કે પછી આતંકવાદ મુદ્દે કયા કયા ચર્ચાઓ અત્યારે મુખ્ય મુદ્દામાં રહી શકે છે? ખૂબ જ સરસ સવાલ આપે પૂછ્યો છે કુશાગ્રજી, અને બધા લોકોની ઉત્સુકતા આ જ બાબતમાં છે કે આ મીટિંગ પછી જે બંને નેતાઓની પ્રતિક્રિયા આવશે અથવા જોઈન્ટ સ્ટેટમેન્ટ આવશે અથવા કંઈ પણ જે આપણને માહિતી મળશે તો એ શું હશે. તો ડેફિનેટલી આપણે એ સમજીએ કે આ મંચ કયું છે. તો આ મંચ છે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન, જે બ્રિક્સથી થોડું અલગ છે. બ્રિક્સમાં ઘણી બધી વાતો વધારે થતી હોય છે. બ્રિક્સ કે જે બ્રાઝિલ, રશિયા, ભારત, ચાઇના અને સાઉથ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કરે છે, એનાથી થોડું શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન અલગ છે. વેપાર, વાણિજ્ય અને પીપલ ટુ પીપલ કોન્ટેક્ટની વાત આમાં વધારે હોય છે. એટલે કદાચ ગલવાનનો મુદ્દો બહુ જ મુખર રીતે કે નામ લઈને લેવાય તે હું માનતો નથી. યસ, ટેરરિઝમ, અને અત્યારે આખા વિશ્વમાં ટેરરિઝમ જે રીતે ચાલી રહ્યું છે, ઇઝરાયલ વર્સિસ હમાસ હોય કે બીજી કોઈ પણ જગ્યાએ હોય, એ વાતનો ઉલ્લેખ ચોક્કસ થશે. ટેરરિઝમ વેપારમાં હાનિ પહોંચાડે છે, અવરોધ ઊભા કરે છે, એ વાત પણ થશે. કઈ રીતે ઓઇલ અને એની આસપાસની ટ્રેડ અને રશિયા અને ધ ગ્લોબલ સાઉથ જેને કહેવામાં આવી રહ્યું છે અત્યારે, સાઉથ પેસિફિક, સાઉથ ઈસ્ટ એશિયા જે આપણો ભાગ, એની શક્તિ વધારવાનો. કારણ કે બ્રિક્સના 3 મુખ્ય એવા દેશો રશિયા, ચીન અને આપણે પણ આમાં સામેલ છીએ. થોડી વાર પહેલા આપણા ઇકોનોમિક એક્સપર્ટ જે વાત કરતા હતા તે વાત પણ ડી ડોલરાઇઝેશન, કે ડોલરને ઓછું કરીને કઈ રીતે બીજી કરન્સીઝમાં ટ્રેડ કરવું
આપણે એ પણ ધ્યાનમાં રાખીએ કે આ વાત ઉપર ટ્રમ્પે બહુ મજબૂતાઈથી કીધું હતું અને મજાક ઉડાડી હતી, રીતે ટીખળ કરી હતી. આવી રીતે જ્યારે એક સંભવિત બ્રિક્સની કરન્સીની વાત કરવામાં આવી હતી ત્યારે, તો આ વાતમાં પણ આપણા નેતાઓ કેટલા મજબૂત રહે છે તે પણ જોવાનું રહ્યું. સાથોસાથ યુક્રેન રશિયાની વાત કમસે કમ, અને એમાં ભારતનો રોલ, અને બંને દેશો એ જ વાત કરશે વૈશ્વિક ફલક ઉપર તો કે વહેલામાં વહેલી શાંતિ સ્થપાવી જોઈએ. તો આ મુદ્દાઓ ચર્ચાઈ શકે તેવું માનું છું કુશાગ્રજી. બિલકુલ બિલકુલ. અને વૈશ્વિક શાંતિની વાત ભારત હંમેશા તેને અગ્રેસર રાખતું હોય છે અને તે જ કરતું આવ્યું છે. શ્રીધરભાઈ, એ પણ પૂછવું છે કે આ બેઠકને અર્થશાસ્ત્રી તરીકે આપ કયા કયા એજન્ડા જુઓ છો કે આ બેઠકમાં ભારતના મુખ્ય રહી શકે? ભારતના મુખ્ય એજન્ડામાં એક જ છે કે કઈ રીતે જે આપણી પર ટ્રેડ ટેરિફ બધી લાગી છે તો એને ખાળવા માટે આપણે અન્ય દેશો સાથે કઈ રીતે વ્યવહાર વધારી શકીએ. એમાં ચીન અને ચીનનો શું સપોર્ટ એની અંદર હશે, ચીન સાથે આપણે જે વ્યવહાર વિદેશ જે આ બિઝનેસ કરવાના છે, વેપાર નીતિ જે આપણી છે એ કઈ રીતે આપણે અલગ રીતે વિકસાવી શકીએ. એમાં જે મોડ ઓફ પેમેન્ટ જેને કહેવાય કે કઈ રીતે તમે કયા કરન્સીમાં તમે આપણે કરી શકો, તો ડોલરને સાઈડ પર મૂકીને જો તમે કરી શકો તો એને માટે, કારણ કે આપણને એટલી ખબર છે કે ચાઇના પાસે જે ચીન પાસે જે છે મેન્યુફેક્ચરિંગ હબ કહેવાય છે, ત્યાંની એ લોકોની ઉત્પાદન ક્ષમતા બહુ મોટી છે, પણ એ લોકોનું બજાર જે છે ભારત જેટલું વિશાળ નથી. કારણ કે જે ખપત જોઈએ, બજારનું જે વસ્તુ તમે બનાવો છો એની જે ખપત જોઈએ એ ખપત જે ભારતની અંદર થાય છે તે દુનિયાના કોઈ પણ દેશમાં નથી થતી. એટલે બંનેઓને એકબીજાના સહકારની જરૂર છે. પણ એ મહત્વની વસ્તુ છે કે જ્યાં સુધી સરહદના સળગતા મુદ્દાઓનો ઉકેલ નહીં આવે, જ્યાં સુધી આતંકવાદની નીતિ સ્પષ્ટ નહીં થાય, ત્યાં સુધી ઘણી વખત જે છે આ બધા મુદ્દાઓ જે છે તે પાછળ રહી જતા હોય છે. કારણ કે તમે બધું સારું કરવા જાઓ ને એમાં એકાદ આતંકવાદી હુમલો થઈ જાય અથવા કોઈ નાનું સરહદ પર ચમકલું થઈ જાય છે તો તમારું સીધું તમારું બધા બનાવેલા એજન્ડા જે છે ત્યાં જ ખલાસ થઈ જાય છે. તમારા માટે તમારો દેશ પહેલાં આવી જાય છે, એની સુરક્ષા પહેલાં આવી જાય છે. તો અહીંયા ઘડી મહત્વના મુદ્દા જે છે વેપારની સાથે સાથે બંને દેશો વચ્ચે કઈ રીતે શાંતિ સ્થપાય, અને એ સિવાય દુનિયાના અલગ અલગ દેશોમાં જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે ત્યાં કઈ રીતે શાંતિ સ્થાપવામાં આવે. જો ત્યાં શાંતિ થશે તો સ્વાભાવિક રીતે તમારું બજારનું વિસ્તરણ થશે, અને એની અંદર ભારત, ચાઇના અને રશિયા કઈ રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે વિશ્વ શાંતિ માટે, એના માટે મારા હિસાબે ચોક્કસપણે એ લોકો ચર્ચા કરશે. બિલકુલ. અને જયદેવ સર, બીજો એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે જે રીતે આ બેઠક અત્યારે તો મહત્વપૂર્ણ છે, અત્યારે ચલો માની લઈએ કે એક જે દુશ્મન એ દોસ્ત માનીને ચીન અત્યારે ક્યાંક ભારતનો સાથ આપતો હોય, પરંતુ અગાઉ પણ અનેકવાર ચીને છે તે પાછળથી તેની ચાલ બદલી છે અને કહેવાય કે ચાઇનાનો માલ એટલે ગમે ત્યારે તેની હવે એક રૂઆબ છે તે પણ એવી થઈ ચૂકી છે. તો શું આ બેઠક એટલી ક્રુશિયલ રહેશે કે પછી કંઈ અનેક અપેક્ષાઓ ભારત ચાઇના પાસેથી રાખી શકે? કારણ કે ચીન અગાઉ પણ જે રીતે તેનો ઇતિહાસ રહ્યો છે તે રીતે જેનું વર્તન તેનું જોવા મળ્યું હતું ને તેવી જ રીતે આગળ અપેક્ષાઓ ભારતે રાખવી એટલી યોગ્ય ગણાય? થેન્ક યુ ફોર અ વેરી નાઇસ ક્વેશ્ચન કુશાગ્રજી. ખૂબ સરસ આપણે સવાલ પૂછ્યો છે. ચીનની જેવી વાત આવે એટલે એક વાત તો આપે જે કરી તે એનું તકલાદી હોવું, તેના સામાનનું તકલાદી હોવું, અને ત્યાંની ડિપ્લોમસી, ત્યાંના નેતાઓના પણ સ્ટેટમેન્ટ આપી અને ફરી જવું એ તકલાદી હોવું. ચલે તો ચાંદ તક નહીં તો શામ તક એવું લૂઝલી બોલાતું હોય છે. જી, તો એ વાત પણ ક્વાઇટ વેલ નોન છે. એક બીજું, ચીન પોતાની વિસ્તારવાદી નીતિથી જાણીતું છે. એવા બહુ જ જૂજ દેશો છે જે ચીનની આસપાસ હોય જેની સાથે એના કોઈને કોઈ વિસ્તારના વિખવાદ ના હોય. ત્રીજી વાત, એક તરફ કોઓપરેશન મળવાની મીટિંગની વાત કરે અને બીજી તરફ ખાસ કરીને ભારત વિરુદ્ધ જે રીતે ઇન્ટેલિજન્સ મેળવવાની ઈચ્છા હોય અથવા જે વન બેલ્ટ વન રોડ મિશનને લઈને ભારતની સાર્વભૌમત્તા ઉપર રીતસર હુમલો હોય. અક્ષય ચીન આપણું પડાવી લેવું, પાક અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાન સાથે મળીને એક રોડ બનાવવો, ચીનના હંબનટોટા બંદર ઉપર એના પોતાના નેવીના સર્વેલન્સ ભારત વિરુદ્ધ જાસૂસી કરી શકે એ પ્રમાણના નૌકા જહાજો ત્યાં મૂકવા, એટલે આ બધી બાબતોથી ચીન જાણીતું છે. ભારતીય ડિપ્લોમસી, આપણી સરકારોએ પણ ઘણું શીખ્યું છે આમાંથી. એટલે બહુ જ આશાવાદી થઈને બહુ જ મોટા મોટા સપના સેવીને આ મીટિંગ નથી થઈ રહી.
એના માટે આપણે આપણી સરકારને પણ બિરદાવવી જોઈએ અને આપણે લોકોએ પણ ખૂબ વધારે ઊંચી આશાઓ અને ફરી પાછો એ હિન્દી ચીની ભાઈ ભાઈનો સુવર્ણકાળ આવશે એ હતો કેવો હતો એ પણ એક પ્રશ્ન વિવાદિત છે, પણ તેમ છતાં ફરી પાછા એકદમ સૌહાર્દપણે મુલાકાતો થવા માંડશે એવા અત્યંત આશાવાદી ન થવું જોઈએ, યથાર્થની સાથે જોડાયેલું રહેવું જોઈએ અને આ પ્રકારની મીટિંગ જરૂરી હોય છે. ગલવાનના વિવાદ પછી પણ આશરે 16 જેટલી સિનિયર મિલિટરી કમાન્ડર લેવલની મીટિંગો આપણે ચીન સાથે કરી છે. ડિપ્લોમસીથી જ બધા પ્રશ્નો સોલ્વ થતા હોય છે અને ડિપ્લોમસીનો અર્થ એ પણ નથી જો ચીન આવું કરવાનું હોય તો આપણા તરફથી પણ આપણે હથિયાર હેઠા મૂકી દઈશું, ગલવાનમાંથી સેનાઓ ઓછી કરી દઈશું, આપણે આપણા ગુપ્તચર તંત્રને જરા શાંત રહેવાનું, ચૂપ રહેવાનું, આંખ આડા કાન કરવાનું કહેશું, એવું જરાય નથી. ડિપ્લોમસી ચોક્કસપણે જરૂરી છે, પણ ચીન પોતાની સાથે જે પ્રશ્નાર્થ ચિહ્ન અને જે વોર્નિંગ સાઇન્સ લઈને આવે છે તેનાથી ભારત ખૂબ સુવિદિત છે અને એટલે એઝ ઇટ કમ્સ કે જેવી રીતે વાત આવશે એવી જ રીતે ભારતનો સારો ડિપ્લોમસીને માન રાખતા અને વૈશ્વિક રીતે ભારતની પોઝિશનમાં જરા પણ નીચું ન સ્વીકારતા કેવું વલણ રાખવું જોઈએ તેવો વર્તન ભારતનું હશે એવું સ્પષ્ટ રીતે કહી શકાય. બિલકુલ બિલકુલ. અને જે રીતે શ્રીધરભાઈ અત્યારે જે આ બેઠક છે એસસીઓના જેવા મંચ પરની આ બેઠક અને તેને લઈને ભારતની જે આર્થિક સ્થિતિ છે અને તેને લઈને અત્યારે કેવા ઉપર નીચેના અપડાઉન જોવા મળી શકે છે અને કઈ કઈ નવી તકો પણ ભારતને મળી શકે છે. એટલે કુશાગ્રભાઈ, જો આમાં તમે જોશો જેમ સાહેબે કીધું તો આપણે એટલી તો ખબર પડે છે કે દરેક દેશ માટે, દરેક નેતા માટે પોતાનો દેશ પ્રથમ છે. આજે ટ્રમ્પ જે નીતિ બનાવે છે તેની પાછળ અમેરિકા ફર્સ્ટની નીતિ છે. મોદીજીએ નીતિ બનાવેલી એમાં ઇન્ડિયા ફર્સ્ટની નીતિ હતી. તો ચાઇના તો વર્ષોથી જે છે તે એનું તો વિસ્તારવાદી વલણ પહેલેથી રહ્યું જ છે. રશિયાનું પણ એવું જ વલણ છે, એને પણ જો યુક્રેનને બધા પર કબજો કરવા માટે એ લોકો પણ, એટલે બધાને માટે પોતાનો દેશ પ્રથમ આવે છે ને બધા એ ધોરણે જ આગળ ચાલે છે. પણ અત્યારે મહત્વની વસ્તુ એ છે કે જે અત્યાર સુધી જે ફ્રી ટ્રેડ કહેવાતું હતું અમેરિકા સાથે કે બીજા દેશો સાથે જે પ્રમાણે તમારો વેપાર ચાલતો હતો એમાં જે અત્યારે જે રૂકાવટ આવી છે ટ્રમ્પની નીતિને કારણે, તો એનાથી દરેકે દરેક દેશને એની અસર પહોંચવાની છે. તો એ અસરને તાત્કાલિક ધોરણે તો તમે અટકાવી નહીં શકો, પણ ટૂંક સમયમાં કેવી રીતે એમાંથી બહાર આવી શકાય ને જેનાથી તમને વધુ નુકસાન નહીં થતા લાંબા ગાળાનું ધ્યાન રાખીને લાંબા ગાળામાં તમને થોડો ફાયદો વધુ જાય અને બીજાની ઉપર તમારો આધાર રાખવાની જે નીતિ છે કે અત્યાર સુધી તમે અમેરિકા પર આધારિત નીતિ બનાવતા હતા એ બધામાંથી તમે બહાર નીકળી જાઓ અને તમે પોતાની જાતે પોતાના પગભર થઈને કઈ રીતે બીજા દેશો સાથે વેપાર વિકસાવી શકો. પણ અહીંયા તમે ખાસ જોવાનું એ છે કે જે ચીન સાથેનો જે છે આપણું જે બી કે અત્યાર સુધીની જે આજે મીટિંગ થઈ રહી છે એમાં આપણને ખબર છે કે ચીન ક્યારે દગો કરશે એ આપણને ખબર નથી. જેમ સાહેબે કીધું તે પ્રમાણે જો તમે જોશો તો જેટલા પડોશી દેશો છે ભારતના, બધી જગ્યાએ ચીને લોન આપીને પૈસા આપીને એ લોકોને પોતાના તાબામાં લીધા છે અને એ લોકોના બંદરોને મહત્વની જગ્યાઓ પર એ લોકો પોતાનો કબજો કરીને કઈ રીતે ભારતને વધુ ને વધુ એ લોકો હેરાન કરી શકે એને માટે પાછલે બારણે કામ કરતા જ હોય છે. આજે જેટલા પણ તમે જોશો તો જે બી ગુપ્તચર વિભાગનું જે બી એ લોકો ચીનની જે પ્રવૃત્તિઓ છે તે ભારતની માહિતીઓ, આજે પાકિસ્તાન સાથે હમણાં જ યુદ્ધ વખતે ભારત શું કરવાનું છે એની બધી ગુપ્તચર માહિતી ચીન જ પાકિસ્તાનને પહોંચાડતું હતું. એ તો સર્વવિદિત થઈ ગયું છે. તો એટલે આપણે જે છે આપણે નુકસાન નહીં થાય, આપણે કોઈ બી જગ્યા પર પીછેહટ નથી કરવાની, આપણે આગળ જ રહેવાનું છે. પણ એની સાથે સાથે જેને કહેવાય કે એવું વલણ રાખવાનું નરોવા કુંદરોવા જેવું કે જેનાથી નહીં અમારું નહીં તમારું બંનેનું સહિયારો ફાયદો થાય એવું કામ કરવા માટેની જે છે નીતિ જો અપનાવવામાં આવે તો મને લાગે ત્યાં સુધી આ બુદ્ધિશાળી લોકો છે એ લોકો એ પ્રમાણે જ આગળ વધશે એવું મારું માનવું છે. બિલકુલ બિલકુલ. અને જયદેવ સર, એક અપડેટ એવા આવ્યા હતા કે જ્યાં ટ્રમ્પે પણ
જે યુરોપિયન દેશો છે તેમને કીધું હતું કે ભારત સામે તે પણ એક ટેરિફ છે તેમાં વધારો કરે અને ભારતને દબાણમાં લાવે. આ એક વાત છે તે ટ્રમ્પ દ્વારા યુરોપિયન દેશોના વડાઓને કહેવામાં આવી, પરંતુ તેમના તરફથી જે યુરોપિયન દેશો છે તેના કન્ટ્રીના વડા તરફથી કોઈપણ પ્રકારની આવી પ્રતિક્રિયા સામે નથી આવી. પરંતુ શું આજની આ એસસીઓની બેઠક અને ત્યારબાદની જે ફ્લિકર્સ મળશે તેની અંદર શું યુરોપિયન દેશોના પણ હાવભાવ બદલાઈ શકે? કુશાગ્રજી, સાવ ટૂંકમાં તો જવાબ આપું તો યુરોપિયન દેશોના હાવભાવ એટલા માટે નહીં બદલાય કારણ કે હવે યુરોપે એ સ્વીકારી લીધું છે કે જનરલી યુરોપ નિર્ભર વધારે રહેતું અમેરિકા ઉપર નેટોના કારણે. નેટોમાં અમેરિકા સૌથી વધુ ફંડ આપે, બજેટ આપે, શસ્ત્ર સરંજામ આપે, ઇક્વિપમેન્ટ આપે, પોતાના સૈનિકોને લડવા મોકલે. નેટોને એટલે કે યુરોપીય દેશોને મુખ્યત્વે વધુ જરૂર અમેરિકાની પડતી યુક્રેનવાળી લડાઈમાં. પણ બધે કંઈ જો બાઇડન વાળું થયું અને ટ્રમ્પ વારે વારે કહેતા રહે છે કે આ જો બાઇડને શરૂ કરેલી લડાઈ હતી, હું તો ના જ કરત અને મેં જેટલું ફંડિંગ કર્યું છે, બજેટ આપ્યું છે એટલું જ હું યુરોપીય દેશો પાસે અપાવડાવત અને પોતે પણ પોતાનું નાટોને અપાતું જે સામાન છે, શસ્ત્રો છે એ ઓછા કર્યા, જે આપે છે હવે વેપારની રીતે આપે છે. આ થઈ ગયા પછી દેખીતી રીતે યુરોપીય દેશોનો નિર્ધાર અમેરિકા ઉપર ઘટ્યો છે. એટલે એસસીઓની મીટિંગ માત્રથી યુરોપીય દેશો કંઈ અલગ વલણ કરશે તે માનવું શક્ય નથી. પણ યસ, બોલી નહીં શકે પણ ગર્ભિત રીતે ટ્રમ્પ તો કંઈ પણ કરવા માટે જાણીતા છે. ગર્ભિત રીતે અથવા દેખીતી રીતે આવનારા દિવસોમાં ટ્રમ્પ આ વિશે ચોક્કસ વાત કરશે કારણ કે ટ્રમ્પની આંખમાં ખટકતા ત્રણેય દેશના મોટા નેતાઓ મળી તો રહ્યા છે કમસે કમ. બિલકુલ બિલકુલ. અને શુદ્ધભાઈ એ પણ પૂછવું છે કે ટ્રમ્પની આ જે નીતિ છે તે કેટલા અંશે અને કેટલા સમય સુધી આ ભારતને અસર કરી શકે છે? આ ટેરિફ ટ્રેડ, ટેરિફ વોરનું જે એક ભૂગલ ફૂક્યું છે તે. હવે કુશાગ્રભાઈ, જો તમે જોશો તો ટેરિફ વોરની અસરને ખાળવા માટે આપણે પહેલેથી જ પ્રયત્ન શરૂ કરી દીધા છે. મેં તમને આગળ જણાવ્યું તેમ કે આજે કેટલા દેશો જે છે રૂપિયામાં એ લોકો જે છે તે લેણદેણ શરૂ કરી દીધું છે. તો ડોલર પરની નિર્ભરતા આપણે ઘણા વખતથી, ઘણા સમયથી ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને એમાં આપણે થોડા ઘણા અંશે સફળ પણ થયા છે. તો આ જે નવા બજાર શોધવા માટે જે મોદીજી પ્રયત્ન કરી રહ્યા છે, અલગ અલગ દેશોની મુલાકાતો લઈ રહ્યા છે અને ભારતનું બીજા દેશો સાથે વેપાર વધે અને અમેરિકા પર નિર્ભરતા ઘટે, જેવી રીતે યુરોપિયન કન્ટ્રીઝે અમેરિકા પર નિર્ભરતા ઘટાડી છે એવી રીતે ભારત પણ એની પરથી નિર્ભરતા ઘટાડીને અન્ય દેશો સાથે જે વેપાર વિસ્તરણની નીતિ અત્યારે અપનાવી રહ્યું છે એના જોતા એમ લાગે છે કે ટૂંક સમયની અંદર આ ટેરિફ વોરની અસર આપણા કરતા અમેરિકા પર વધુ જોવા મળે એવું અત્યારે જણાઈ રહ્યું છે. જો આ બધી નીતિઓ પ્રમાણે આપણે ચાલે અને વેપાર જે પ્રમાણે અત્યારે આપણે બીજા દેશો સાથે વિસ્તરી રહ્યો છે ને એ જો ખરેખર સારી રીતે આગળ વધ્યો અને આજની જે મુલાકાત છે એમાં એની જો સફળતા જો તમને જોવા મળે તો તમે જોશો કે ટૂંક સમયમાં અમેરિકાની નીતિ જે છે તે અમેરિકાને ભારે પડે એવું અત્યારે તો જણાઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ. અને અનેક એવા મુદ્દાઓ પર પણ આગળ આપણે ચર્ચા કરતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે અને આ તરફ મહાશક્તિઓનો મહાસંવાદ ચાલી રહ્યો છે અને એ જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અત્યારે આપની ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં આગળ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે. એસસીઓમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન પહોંચ્યા છે અને તે દરમિયાન જ ચીન અને સાથે ભારત વચ્ચેની આ દ્વિપક્ષીય વાતચીત કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત થઈ રહી છે અને આ બેઠકની અંદર જેની નજર અત્યારે સમગ્ર વિશ્વની આની પર ટીકેલી છે અને તે જ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેવી રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને સાથે સાથે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ અને અનેક એવા મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા, જેની શું આખરે આ બેઠકમાં ચર્ચાઓ મુદ્દામાં ચાલ્યા છે તે પણ હવે એક જાણવા જેવું રહેશે, કારણ કે જે તમામ મહત્વના મુદ્દાઓ હતા તેની પર અત્યારે વિશ્વની નજર ટકેલી હતી. શું તે તમામ બાબતે ચર્ચા થઈ? કેટલી સકારાત્મક આ બેઠક રહી છે અને કયા કયા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે? ભારત તરફથી કેવા પ્રયાસો અને સાથે ચીનના પ્રયાસો કેવા રહ્યા છે? તે તમામ આ બેઠક બાદ જે સામે આવશે તેની પર એ નિવેદન પર તમામ વિશ્વની નજર રહેવાની છે. અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ બેઠકના દ્રશ્યો છે કે જ્યાં ચીનના તિયાનજિનની અંદર
આ એક બેઠક અને એસસીઓ પહેલાંની આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક જ્યાં ભારત અને ચીનના તમામ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. મહત્વનું છે કે આ 10 વર્ષમાં બીજી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચેની આ મુલાકાત છે અને 7 વર્ષ બાદ તેઓ પ્રથમ વખત ફરીથી ચીનમાં પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તો ચીનમાં એસસીઓની એક બેઠકને તેની પહેલાં જ એસસીઓ સમિટ પહેલાં આ ખૂબ જ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય ચર્ચાઓ ચાલી રહી છે. દ્વિપક્ષીય વાતચીતની અંદર તમામ મહત્વના મુદ્દાઓને આવરી લેવામાં આવશે. મહત્વનું છે કે વેપાર, સુરક્ષા, કનેક્ટિવિટી, એનર્જી અને તમામ વૈશ્વિક વેપાર મુદ્દે પણ આ બેઠકમાં કયા કયા કરારો થાય છે, કયા કયા અત્યારે જે નિર્ણયો લેવાય છે તે પણ જાણવા જેવું રહેશે. અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા હતા. આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી, તો સાથે જ આપણી સાથે શ્રીધરભાઈ પણ જોડાયેલા છે અને સાથે હવે અમિતભાઈ ધોળકિયા કે જેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે, તેમનું પણ સ્વાગત કરીશું. અમિતભાઈ, સ્વાગત છે આપનું. અમિતભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે આ બેઠકના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે અને આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ, તમામ વિશ્વની નજર આની પર ટેકેલી છે. કયા કયા મુદ્દાઓ પર ચર્ચા ચાલી શકે છે? કેમ કે જે ગલવાન ઘાટીનું જે એક તણાવ હતો તે દરમિયાન ભારત બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ત્યાં આગળ પહોંચ્યા છે અને ત્યારબાદની આ ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ. એ તણાવો, આતંકવાદનો મુદ્દો લઈ લો કે પછી અમેરિકા તરફથી આ ટેરિફ વોરનો મુદ્દો લઈ લો, આ તમામ મુદ્દાઓની અત્યારે ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે અને વિશ્વની નજર એની પર આપની દ્રષ્ટિએ આ મુલાકાત, આ બેઠક કેવી રહેશે? છેલ્લા 6 મહિનાથી લગભગ આ બેઠકની ડિપ્લોમેટિક તૈયારીઓ થઈ રહી હતી. જાન્યુઆરી મહિનામાં ભારતના સંરક્ષણ મંત્રી અને ચીનના સંરક્ષણ મંત્રી વચ્ચે મુલાકાત થઈ ત્યારથી એક કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સ બોર્ડર ઉપર લેવાવાના શરૂ થયા અને ત્યારબાદ આપણે જાણીએ છીએ કે સતત આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ અને શ્રી જયશંકરે પણ ચાઇનાના એમના કાઉન્ટર પાર્ટ સાથે વારંવાર મુલાકાત કરી. એટલા માટે આ એસસીઓની જે સમિટ મીટિંગ છે એની ભૂમિકા બની. અત્યારે તો એટલું સ્પષ્ટ લાગે છે કે દ્વિપક્ષી રીતે ખાસ તો બોર્ડર ઉપર જે તણાવનું વાતાવરણ છેલ્લા 5 વર્ષથી બનેલું છે, આ બેઠક બાદ એમાં એક લાંબા ગાળાનું નોર્મલાઇઝેશન આવશે. ચીન હવે સમજી ગયું છે કે બિનજરૂરી રીતે ભારતને સરહદ ઉપર તંગ કરવાથી નથી કોઈ ચીનનો હેતુ સરતો, નથી ભારતને એ કોઈ નુકસાન પહોંચાડી શકે એમ, અને લાંબા ગાળા માટે ચીન અને ભારત વચ્ચે નોર્મલાઇઝેશન થાય સંબંધોનું એ અતિ આવશ્યક છે. એટલે એક જે મુદ્દો છે તે છે સરહદો ઉપર તણાવમાં નોર્મલાઇઝેશન થશે. બીજું, આર્થિક રીતે કેટલાક સહકારના નવા મુદ્દાઓ ભારત અને ચીન વચ્ચે ચર્ચાશે. ચીનની ઇકોનોમી પણ અત્યારે એટલી સદ્ધર નથી અને અમેરિકાના ટેરિફ બાદ ભારતને પણ ચીનના વ્યાપારિક અને ઇન્વેસ્ટમેન્ટના સંબંધોની જરૂરત છે. એટલે ચીનના ઇન્વેસ્ટમેન્ટ ઉપર ભારતે જે કેટલાક પ્રતિબંધો મૂક્યા હતા અને ચાઇના તરફથી ઇમ્પોર્ટ્સમાં પણ આપણે જે એક એવો હતું કે એને ડિસ્કરેજ કરવામાં આવે, મને લાગે છે કે આ બાબતમાં પણ ભારતનું વલણ થોડું આ બેઠક બાદ બદલાશે. યસ, ઓવર ટુ. બિલકુલ. અને જયદેવ સર, આપણે એસસીઓની જો વાત કરી રહ્યા છે તો એસસીઓ શું ચીન ડોમિનેટેડ પ્લેટફોર્મ માની શકાય? કારણ કે અનેક ચર્ચાઓ અગાઉ પણ આના પર થઈ ચૂકી છે. જી ઇટ્સ ક્વાઇટ એ ગિવન કુશાગ્રજી, ઇટ્સ ક્વાઇટ એ ગિવન કે એસસીઓ જે છે એમાં ચીન ડોમિનેટ કરે છે. જેમ આપણે અગાઉ વાત કરી તેમ 2011 આસપાસ પહેલી વાર મળવાનું થયું બધા રાષ્ટ્રોને અને ત્યારથી અત્યાર સુધી ચીન આ એસસીઓનો વિસ્તાર વધારતું રહ્યું છે. જેમ આપણે અગાઉ વાત કરીએ 22 દેશોનું પ્રોફાઇલિંગ પણ જો આપ જોવો કુશાગ્રજી, તો લાઓસ અને વિયેતનામ એવા નાના રાષ્ટ્રો પણ છે. દૂરમાં દૂર આપ જોવો તો ઇજિપ્ત ઇઝ નોર્થ આફ્રિકા ખંડના ઉત્તરમાં ઇજિપ્ત આવે છે. તો સુદૂરમાં સુદૂર ઇજિપ્ત જેવા દેશો પણ છે. અને આપ જુઓ આ પ્લેટફોર્મની તાકાત, કારણ કે યસ ડેફિનેટલી ભારતનો પણ એમાં કોઈ રોલ જરા પણ ઓછો ના આંકી શકાય. ચીને જો કો એક્ઝિસ્ટ કરવું હોય તો ભારતને સન્માન અને પેડેસ્ટલ ઊંચું મંચ આપવું જ પડે. પણ ચાઇના, રશિયા અને ભારત આવા મજબૂત દેશો પણ છે. ભારત અને ચીનના સંબંધો અત્યારે કંઈ સારા, સુવાળા, બહુ જ મીઠા છે એવું નથી. તેમ છતાં આ મીટિંગ થાય, ચીનમાં થાય અને પ્રધાનમંત્રી જાય,
તો આ જે ત્રણેક વાતો કરી, નાનાથી માંડીને મોટો દેશ, સુદૂર એવા દેશ, અને આવા ઉતાર ચઢાવના સમયમાં પણ આ મંચ પર લોકો જાય, એમાં ચીને ઘણું ઇન્વેસ્ટ કર્યો છે, સમય, એફર્ટ્સ, અને દે હેવ બેક્ડ ઇટ ઓલ્સો. અગાઉ જેમ ચર્ચામાં બીજા પેનલિસ્ટે વાત કરી તેમ એસસીઓના મંચ ઉપર લેવાયેલા કેટલાક નિર્ણયો, કેટલાક પોલિસી ડિસિઝન્સ કે સૈદ્ધાંતિક પ્રિન્સિપલ ડિસિઝન્સના કારણે આજે સાઉથ ઈસ્ટ એશિયાને, જેને હવે આપણે ગ્લોબલ સાઉથ કહીને રેફર કરીએ છીએ, ત્યાંના દેશો વચ્ચેનું કમસે કમ વેપારિક એકત્વ એ તો ચોક્કસપણે વિસ્તર્યું છે અને વિકસ્યું પણ છે. અને આ જોતા એ ચોક્કસ કહી શકાય કે એક પોટન્ટ માધ્યમ છે અને એને એકદમ મજબૂતાઈથી નેતૃત્વ ચીન કરે છે. એ વાતને આપણે એકદમ નિષ્પક્ષ રીતે અને હમ્બલી સ્વીકારવી જોઈએ. બિલકુલ. અને શ્રીધરભાઈ, જે રીતે ભારતનો આ જે મેક ઇન ઇન્ડિયાનો પ્રોજેક્ટ હોય કે પછી મેક ઇન ઇન્ડિયા અને સાથે સાથે ચીનનું જે 1+1 ચીન +1 કરીને તેમની જે સ્ટ્રેટેજી છે, તેની સાથે સાથે ભારત કેવા નવા રોકાણ છે તે ભારતમાં ખેંચી શકે અને ભારતની આર્થિક સમૃદ્ધિ પણ વધુ મજબૂત થઈ શકે? જી કુશાગ્રભાઈ, જો આપણે જે અત્યારની પરિસ્થિતિઓ જો આપણે જોઈએ તો આપણને એટલું ખબર છે કે અમેરિકા સાથેનો વેપાર અત્યારે મુશ્કેલ છે. તો જો આપણે ચીનને પણ ખબર છે કે અમેરિકા સાથેનો વેપાર મુશ્કેલ છે, તો બંને દેશો એકબીજા સાથે પરસ્પર જો સહકાર કરે, સહયોગ કરે, તો બહુ સરળતાથી જે છે એ લોકો બંને દેશમાં એટલી ક્ષમતા છે કે વિશ્વના દરેક બીજા દેશો સાથે એ લોકો વેપાર વિસ્તારી શકે. અને એને માટે સૌથી મહત્વનું જો તમે જુઓ તો આપણને ખબર છે કે જિનપિંગ સાહેબ જે છે એમને ક્યાં સુધી રાષ્ટ્રપતિ રહેવાનું છે, જ્યાં સુધી એમની ઈચ્છા હોય ત્યાં સુધી. પુતિન સાહેબ જે છે તે 2036 સુધી તો એમને રાષ્ટ્રપતિ છે. મોદી સાહેબની આ ત્રીજી ટર્મ છે. એટલે આ લોકો બહુ લાંબા સમયથી શીર્ષના સ્થાને બિરાજમાન છે. એટલે એ લોકોને દુનિયામાં શું કરવું, કઈ રીતે આવેલી પરિસ્થિતિઓનો સામનો કરવો, એને માટે એ લોકો આપણે કહીએ તો અનુભવથી ઘડાયેલા છે. તો એના આધાર પર જો આપણે જોઈએ તો આ અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં ભલે આપણી સાથે આપણા સંબંધ સારા નથી ચીન સાથે, પણ છતાં પણ બંનેને એકબીજાની જરૂર છે. ને કઈ રીતે અમેરિકા તરફથી આવેલી તકલીફને ખાળવી ને કઈ રીતે બંને સાથે મળીને દુનિયામાં વેપાર વિસ્તારી શકે ને એકબીજા બંને દેશો પોતપોતાનો લાભ લઈ શકે ને બંનેને ઓછામાં ઓછું નુકસાન થઈ શકે, એને માટે પ્રયત્ન મારા હિસાબે ચોક્કસપણે આમ મંત્રણામાં એ લોકો કરશે. બિલકુલ. અને અમિતભાઈ, વાત કરીએ ભારતની, તો ભારત હંમેશા માટે જ્યાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતું રહ્યું છે, વૈશ્વિક મંચ પર પણ આ મુદ્દે અનેકવાર ભારતે જેટલા પણ આતંકવાદના મુદ્દાઓ છે તેની સામે સ્પષ્ટ વાત કરી છે કે ભારત આતંકવાદને નહીં સાંખી લે. અને તેમાં પણ ક્યાંક વૈશ્વિક મંચ પર ચીનનો આ મુદ્દે વિરોધાભાસ જોવા મળ્યો છે. તો હવે ભારત જે ચીન સાથે સંબંધ સુધારવાનો પ્રયાસ કરશે, તો એ પ્રયાસ સુધારો કેટલા આગળ સુધી વધી શકે છે અને કયા કયા બાબતોમાં મુદ્દાઓ ધ્યાન રાખવામાં આવશે? શું ચીન હવે જે આતંકવાદી વિરોધી જે પ્રવૃત્તિ થતી હોય છે તેની સામે ભારતનો સાથ આપશે ખરું? આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને આવનારા સમયનો પડકાર પણ. હું એવું નથી કહેતો કે ચીન આતંકવાદને સમર્થન આપે છે, પરંતુ ચીન પાકિસ્તાનને પૂરેપૂરું સમર્થન આપે છે અને પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપે છે. એટલે પરોક્ષ રીતે જોઈએ તો ચીન પણ ભારત સામેના આતંકવાદમાં ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરી રહ્યું છે, જેને કારણે ભારત માટે આતંકવાદની આ સમસ્યાનો સામનો કરવાનું થોડું વધારે કઠિન બને છે ડિપ્લોમેટિકલી. મિલિટરીલી એ કઠિન નથી, પરંતુ ડિપ્લોમેટિકલી જ્યાં સુધી ચીન પાકિસ્તાનને સપોર્ટ આપે છે, ત્યાંથી યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલ હોય તો ત્યાં પણ ચીન પાકિસ્તાનના સમર્થનમાં પોતાનો વીટો અત્યાર સુધી વાપરતું રહ્યું છે. એટલે ભારત માટે સૌથી મોટી જે ડિપ્લોમેટિક ચેલેન્જ છે તે એ છે કે ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તો આપણે તોડી નહીં શકીએ, પરંતુ ચીનને જો આપણે એટલું સમજાવી શકીએ કે જ્યાં સુધી આતંકવાદનો મુદ્દો છે, ક્રોસ બોર્ડર ટેરરિઝમનો મુદ્દો છે, આપે ખુલ્લી રીતે સ્ટેન્ડ લેવું જોઈશે અને પાકિસ્તાનની અંદર પાકિસ્તાનના લશ્કરના સમર્થનથી જે આતંકવાદી સંગઠનો કામ કરી રહ્યા છે એને નાથવા માટે ચીન પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લમ-ખુલ્લું ભારતની સાથે એ રહે તો ભારતને માટે એક બહુ મોટી ડિપ્લોમેટિક રાહત થશે. એસસીઓનો એક
મહત્વનો ઉદ્દેશ એસસીઓની સ્થાપના કરવા પાછળનો એક ઉદ્દેશ હતો કે ટેરરિઝમનો સામનો કરવો. બિલકુલ 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 એક મિનિટ. डायरेक्ट फ्लाइट भी फिर से शुरू की जा रही है. हमारे सहयोग से दोनों देशों के 2.8 बिलियन लोगों के हित जुड़े हुए हैं. इससे पूरी मानवता के कल्याण का मार्ग भी प्रशस्त होगा. परस्पर विश्वास, सम्मान और संवेदनशीलता के आधार पर हम अपने संबंधों को आगे बढ़ाने के लिए प्रतिबद्ध हैं. एथेंस चीन द्वारा एचसीओ की सफल अध्यक्षता के लिए मैं आपको बहुत बहुत बधाई देता हूं. एक बार फिर चीन यात्रा के निमंत्रण के लिए और आज की हमारी बैठक के लिए आपका हार्दिक धन्यवाद. તો આ મુલાકાત અને આ બેઠક સમયની જે વાત હતી તે આપણે સાંભળી છે. આપણે વાત કરી રહ્યા હતા અમિતભાઈ, આપ કન્ટિન્યુ કરી શકો છો, આપ જે કહી રહ્યા હતા તે. મેં જે મુદ્દો રજૂ કર્યો એ મને લાગે છે કે મહત્વનું એક વિવાદનું પણ મુદ્દો રહેશે. ભલે ભારત અને ચીન વચ્ચે નોર્મલાઇઝેશનના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ પાકિસ્તાન એક એવું ફેક્ટર છે કે જે ભારત અને ચીન વચ્ચે એક નેગેટિવ ફેક્ટર તરીકે એટલીસ્ટ નજીકના ભવિષ્યમાં તો એ ઊભું જ રહેવાનું છે. અને એટલા માટે જ આપણે સંપૂર્ણપણે એવા કોઈ મૈત્રીના સંબંધોની અપેક્ષા ના રાખી શકીએ ભારત અને ચીન વચ્ચે. માત્ર ને માત્ર નોર્મલાઇઝેશનની અપેક્ષા રાખીએ. के बाद शांति और स्थिरता का माहौल बना हुआ है. हमारे स्पेशल रिप्रेजेंटेटिव्स के बीच बॉर्डर मैनेजमेंट के संबंध में सहमति बनी. कैलाश मानसरोवर यात्रा फिर से शुरू की. दोनों देशों के बीच डायरेक्ट फ्लाइट भी फिर से शुरू की जा रही है. हमारे सहयोग से दोनों देशों के 2.8 बिलियन लोगों के हित जुड़े हुए हैं. इससे पूरी मानवता के कल्याण का मार्ग भी प्रशस्त होगा. परस्पर विश्वास, सम्मान और संवेदनशीलता के आधार पर हम अपने संबंधों को आगे बढ़ाने के लिए प्रतिबद्ध हैं. एथेंस चीन द्वारा एचसीओ की सफल अध्यक्षता के लिए मैं आपको बहुत बहुत बधाई देता हूं. एक बार फिर चीन यात्रा के निमंत्रण के लिए. બિલકુલ. તો અમિતભાઈ, આપણે સાંભળ્યું કે જે રીતે માનસરોવર યાત્રાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને જે રીતે એક પર્યટન રીતે એક વિકસિત કરવામાં આવે તેને અને તેને લઈને ફાયદો થઈ શકે તેવી પણ વાત કરવામાં આવી. અમિતભાઈ. જરૂર. અને મને લાગે છે આ બધા ક્ષેત્રો એવા છે કે જ્યાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર સામાન્ય રીતે ઇઝી છે. મેં કહ્યું તેમ બોર્ડર ઉપર હવે તણાવની સ્થિતિ ઓછી કરવા માટે પરસ્પરની વાટાઘાટો શરૂ થશે. એક નવું ફ્રેમવર્ક પણ ભારતે પ્રપોઝ કર્યું છે બોર્ડર ઇસ્યુઝ રિઝોલ્વ કરવા માટે. ખાસ તો પરસ્પરનું ટુરિઝમ, બિઝનેસ રિલેટેડ જે રિલેશનશીપ છે એ ફરી પાછી પાટા ઉપર ચડી જાય એ પણ આપણે જરૂર અપેક્ષા રાખી શકીએ. અને ટેકનોલોજીના ક્ષેત્રે પણ ભારત અને ચીનની વચ્ચે સહકાર વધે એવું આપણે અપેક્ષા રાખી શકીએ. મુખ્ય પ્રશ્ન રહેશે, મેં જેમ કહ્યું તેમ, કેટલાક આંતરરાષ્ટ્રીય પ્રશ્નો કે જેમાં ભારત અને ચીનની વચ્ચે હજી પણ સહમતિ સાધવી અઘરી છે. બિલકુલ બિલકુલ. અને જયદેવ સર, આપ શું કહેશો? જે રીતે અત્યારે શરૂઆત તો થઈ ચૂકી છે, અમુક અંશો આપણે સાંભળ્યા હતા કારણ કે જે રીતે ફીડ આવી રહી છે તે રીતે આપણે સાંભળી રહ્યા હતા, અને માનસરોવરની વાત તો થઈ, પરંતુ અનેક જે બોર્ડર તણાવની વાત છે, જે રીતે આગળની વાતો કયા કયા દિશામાં થઈ શકે છે, કારણ કે આ એક મુદ્દો આતંકવાદનો પણ ખૂબ જ મહત્વનો રહેશે ભારત માટે. જ્યારે ભારત ઝીરો ટોલરન્સની નીતિ આતંકવાદ વિરુદ્ધ અપનાવતો હોય તો ચીન પણ તેનો સાથ આપે તેવી પણ ભારતની એક આશા છે.
ચોક્કસપણે વૈશ્વિક ફલક પર આતંકવાદના કારણે થતા દુષ્પરિણામો શું હોઈ શકે તેની વાત ભારત તરફથી ચોક્કસ મૂકવામાં આવશે. કદાચ જે 1-to-1 થાય આવનારા કલાકોમાં પ્રધાનમંત્રીજી વચ્ચે અને ચીનના પ્રમુખ વચ્ચે, તો એમાં પણ આ વાત લેવામાં આવશે. પરોક્ષ રીતે અને સાધન સામગ્રી સાથે ડિરેક્ટલી અને ઇન્ટેલિજન્સ દ્વારા, સર્વેલન્સ દ્વારા ઓપરેશન સિંદૂર દરમિયાન કઈ રીતે ચીને પાકિસ્તાનને મદદ કરી, કદાચ આ બધી બાબતો બહુ ઝીણવટભરી ગ્રેન્યુલર ડિટેલ્સ સાથે નહીં, પણ આતંકવાદનું સમર્થન કરનાર કોઈ પણ રાષ્ટ્રને અમે આતંકવાદ રાષ્ટ્ર કે આતંકી સંગઠન જેવું જ ગણશું. આ જે ડેફિનેશન આપણા પ્રધાનમંત્રીજીને આપી હતી, એ જ પ્રકારની વાત જો આતંકવાદ બાબતમાં આવશે તો આવું કડક વલણ પ્રધાનમંત્રીજી દાખવશે અને કદાચ એ વાતને ચોક્કસ સ્પષ્ટ કરશે કે આતંકવાદને પોષનાર કોઈ પણ રાષ્ટ્ર સંગઠને આ કામ કરવાનું બંધ કરવું જોઈએ. બિલકુલ. ડ્રેગનના દેશમાં ચીનની જમીન ઉપરથી આટલું પણ જો પ્રધાનમંત્રીજી કહે તો એ ખૂબ જ યથાયોગ્ય અને બહુ એક બોલ્ડ સ્ટેપ કહેવાશે. બિલકુલ બિલકુલ. અને શ્રીધરભાઈ, જે રીતે આપણે એક વાત કરીએ કે જો ચીન અને જે ભારતના વેપાર વિવાદ છે તે જો દૂર થઈ જાય તો પછી જીડીપી અને આયાત નિકાસ પર ભારતને કેટલી ઇફેક્ટ પડી શકે, કેટલો વધારો થઈ શકે? કુશાગ્રભાઈ, જો ભારત અને ચીન વચ્ચે વેપાર માટે સારી સમજૂતી થઈ જાય તો ચોક્કસ, અત્યારે ચીનની જીડીપી તો બહુ ડાઉન ગયેલી છે, ભારત હજુ પણ સારી રીતે આગળ વધી રહ્યું છે, પણ જો બંને વચ્ચે તાલમેલ બની જાય તો સરવાળે બંને દેશને ફાયદો છે. કારણ કે એ લોકો પાસે જે છે ઉત્પાદન ક્ષમતા છે અને આપણી પાસે જે બજાર છે, એનાથી બંને દેશોને પરસ્પર તો લાભ થવાનો જ છે. પણ અહીંયા ફક્ત એક જ, અત્યારે મોદીજી ત્યાં છે, અહીંયા એક જ વસ્તુ અગત્યની છે કે આતંકવાદ અને વેપાર બે સમાંતર રીતે સાથે નહીં ચાલી શકે. જો ચીન આતંકવાદને પરોક્ષ રીતે જો પ્રોત્સાહન આપશે તો પછી વેપાર કરવો મુશ્કેલ થઈ શકે છે. એટલે સૌથી મહત્વનો મુદ્દો જે પરોક્ષ રીતે જે આતંકવાદને સપોર્ટ કરવાની જે વાત છે એ જો બંધ થાય અને બંને દેશો વચ્ચે સહકાર સધાય તો તમે જોશો કે ટૂંક સમયની અંદર બંને દેશની જીડીપીમાં નોંધપાત્ર વધારો થતો તમને જોવા મળશે અને બંને દેશો વચ્ચેનો વેપાર જે છે તે ફક્ત બે દેશો પૂરતો સીમિત નહીં રહેશે, એ અન્ય દેશોમાં પણ એનું વિસ્તરણ થતું તમને ચોક્કસપણે જોવા મળશે. બિલકુલ બિલકુલ. અને અમિતભાઈ, વિદેશ નીતિ ભારતની અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ સારી રહી છે અને મારી ભૂલ હોઈ શકે, વર્ષોથી નહીં પરંતુ પહેલેથી જ સારી રહી હશે, પરંતુ અત્યારની જો વાત કરીએ બ્રિક્સની કે એસસીઓની, આ બંને વચ્ચે ભારતની ભૂમિકા એક સમાન જોવા મળી રહી છે કે તેમાં ક્યાંક વિભિન્નતા પણ છે? ભારતની વિદેશ નીતિ અત્યારે એક સંક્રમણની સ્થિતિમાં છે. એક પ્રકારનું જેને કહીએ ને કે કન્ફ્યુઝન હજી પણ બરકરાર છે. એટલા માટે કે આપણે જાણીએ છીએ કે વિશ્વ અત્યારે બે જુદા જુદા ગુટમાં ધીરે ધીરે વેચાઈ રહ્યું છે. એક બાજુ અમેરિકા છે અને ખાસ તો યુરોપના જે મોટા દેશો છે એ પણ એના સાથી દેશો છે, જે બહુ સ્પષ્ટ માને છે કે ચીન અને રશિયા વિશ્વની સામે બહુ મોટો ખતરો છે અને ભારતે સ્પષ્ટ રીતે પોતાનું સ્ટેન્ડ લેવું જોઈએ કે કાં તો તમે અમારી સાથે છો કાં તો તમે રશિયાના મિત્ર છો. બીજી તરફ રશિયા અને ચાઇનાને પણ એવી અપેક્ષા છે કે ભારત અમેરિકાથી દૂર થાય અને બ્રિક્સ અને એસસીઓ દ્વારા જે એક વૈકલ્પિક સ્ટ્રેટેજિક એક્સિસ અને એક સ્ટ્રેટેજિક જે ધ્રુવ બનાવવામાં આવી રહ્યો છે એની સાથે ભારત વધારે નજીક આવે. હવે પરંપરાગત રીતે ભારત હંમેશા મલ્ટી અલાઇનમેન્ટ અને મિડલ ઓફ ધ રોડ અને નોન અલાઇનમેન્ટ ને એ પ્રકારના આપણા પ્રિન્સિપલ્સ વિદેશ નીતિના રહ્યા છે અને કારણ કે બંને ધ્રુવો હવે ભારતને ખેંચી રહ્યા છે કે તમે અમારી સાથે આવો અને બીજાનો સાથ છોડો, અને ભારતના હિતો એવા છે કે આપણે કોઈનો સાથ છોડી શકીએ એમ છીએ નહીં, કારણ કે અમેરિકા સાથેનો વેપાર વણસે એ ભારતને પોસાય એમ નથી. ચીન સાથેનો આપણો વેપાર ભારતની વિરુદ્ધનો વેપાર. આપણે 2/3 ત્યાંથી આયાત કરીએ છીએ અને 1/3 જ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. એટલે ચીન સાથેનો જે વેપાર છે એ ચીનના ફાયદામાં છે, ભારતના ફાયદામાં એ ઓછો છે. અમેરિકા એક એવો દેશ છે કે જ્યાં આપણે 2/3 એક્સપોર્ટ કરીએ છીએ અને 1/3 ત્યાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ.
એટલે ટ્રમ્પના ટેરિફ અને અમેરિકા સાથેનો વેપાર જો વધારે બગડ્યો તો એનું બહુ મોટું નુકસાન ભારતના રૂપિયાના મૂલ્ય ઉપર આવશે અને ભારતના જીડી ઉપર પણ આવશે. એટલે અમેરિકા સાથે સંબંધો વણસવા ભારતને પોસાય એમ નથી. ભારતીયોનો બહુ મોટો વર્ગ ત્યાં રહી રહ્યો છે. અમેરિકા હજી પણ વિશ્વની મહાસત્તા છે. એટલે ભારતે અત્યારે ખૂબ જ સંભાળીને ચાલવાની જરૂર નથી, એ જરૂર છે. એવું નથી કે ભાઈ ચાલો અમેરિકાએ 50% ટેરિફ કરી લીધા એટલે આપણે ચાલો ચીનની બાજુ જઈએ, અને આમાં એવું ના થાય કે બાવાના બેવું બગડે. એટલે મને લાગે છે કે આપણી વિદેશ નીતિ અત્યારે ખૂબ જ સંભાળીને અને ખૂબ જ કેલિબ્રેટેડ મોડમાં ચાલી રહી છે. અને હું અપેક્ષા એવું રાખું છું કે કદાચ 2-4 મહિનામાં ફરી પાછા ભારત અને અમેરિકાના સંબંધો સરખા થઈ જશે. અને એવું થશે તો ચીન તરફની જે પ્રતિક્રિયા હશે એ કયા પ્રકારની હશે એની અટકળ કરવી અત્યારે મુશ્કેલ છે. એટલે ટૂંકમાં મારું કહેવાનું એવું છે કે આ બધા દ્રશ્યો જોઈને આપણે એટલું બધું આશાવંત થવાની જરૂર નથી કે ભારત અને ચીન વચ્ચે હવે ફરી પાછા કોઈ ભાઈ ભાઈના સંબંધો થશે. કારણ કે ફંડામેન્ટલ ઇસ્યુઝ ચીનની સાથે ભારતના વધારે છે, અમેરિકા સાથે ઓછા છે. આ તો ટ્રમ્પને કારણે ઉભો થયેલો પ્રશ્ન છે. એક વખત ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ નહીં રહે, ફરી પાછા ભારત અને અમેરિકાના સંબંધો સારા થવા માટે મને લાગે છે કે કોઈ રૂકાવટ નહીં. બિલકુલ બિલકુલ. અને એટલે જ અત્યારે અમેરિકામાં પણ ક્યાંક ક્યાંક ઘણા એવા લોકો છે અને એટલો મોટો જૂથ છે કે ટ્રમ્પના આવા નિર્ણયનો વિરોધ પણ કરી રહ્યા છે. જયદેવ સર, એ પણ પૂછવા માંગીશ કે હાલ વાત આ 3 જે ફોટા અત્યારે જોવા મળી રહ્યા છે, એક તો રશિયા, ચીન અને ભારત, આ 3 મહાસત્તાના આ નેતાઓ અને આ વડાઓ અત્યારે એક મંચ પર એક સાથે જોવા મળશે અને તમામ વિશ્વની નજર અત્યારે આ 3 પર જ છે. કારણ કે જે રીતે એક તરફ યુરોપિયન સાથે અમેરિકાના જે આ ટેરિફ વોર છે તેને લઈ અને જે અત્યારે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે, અને તેને લઈને આ 3 શું નવું જૂની કરે છે તેની પર નજર રહેશે. આની સાથે સાથે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ક્યાંક હલચલ જોવા મળી રહી છે કે હવે તે પણ ચિંતામાં આવી ચૂક્યું છે. પરંતુ એસસીઓની જો વાત કરીએ તો ચીન આ એસસીઓની અંદર પાકિસ્તાન અને ભારત આ બંને સભ્ય છે. ત્યારે ભારતની કૂટનીતિક કેવી રહેવાની છે આ દરમિયાન? શું અનેક પડકારો જોવા મળશે કે પછી આ ભારત માટે એક કૂટનીતિક મોકો પણ મળી શકે? જી, ખૂબ સરસ આપે આ ચર્ચામાં આ વાત લઈ લીધી. ખૂબ જ જરૂરી હતું કે આપણે ન ભૂલીએ કે એસસીઓમાં પાકિસ્તાન પણ છે અને પાકિસ્તાન આ બેઠક અટેન્ડ કરી રહ્યું છે. પાકિસ્તાન અને ચીનના સીધા સંબંધો કેવા છે એ આપણે સૌ જાણીએ છીએ. જરા પણ એ અતિશયોક્તિ નહીં કહેવાય જો હું એમ કહું તો એ બંને દેશો પાર્ટનર્સ ઇન ક્રાઇમ. મે બી ઇટ્સ એન બોલ્ડ સ્ટેટમેન્ટ ધેટ આઈ એમ મેકિંગ, પણ એ સાથે હેન્ડ ઇન ગ્લવ છે, એકબીજાના હાથ સાથે લોહીથી ખરડાયેલા છે, ભારતીય લોહીથી ખરડાયેલા છે. એ આપણે જાણવું આમ જોવો તો સ્પષ્ટ છે, પણ ઓન ધ ગ્લોબલ મંચ કહેવું જરૂરી છે. ફરી પાછું હું એ જ મારી વાત કહીશ કે એસસીઓમાં વધારે પડતું ટ્રેડ, કોમર્સ, ડેવલપમેન્ટ, પરિવહન અને ટુરિઝમ એની વાત થતી હોય છે. એટલે કરેક્શન, ટુરિઝમ એક મોટી વાત હોય છે. એટલે ટેરરિઝમ બહુ ફોરફ્રન્ટમાં આવે એવું ચોક્કસપણે નહીં થાય. પણ ભારત પોતે પોતાની ધીર ગંભીર, દૂરગામી અને જેના માટે થૂકેલું ચાટવું ન પડે તેવી સાતત્યપૂર્ણવાળી જે વિદેશ નીતિ અપનાવતું રહ્યું છે, અને ગુડ ટેરરિઝમ અને બેડ ટેરરિઝમમાં પણ ફરક નહીં કરીએ એવું ઘણા વર્ષો પહેલા પ્રધાનમંત્રીજીએ કીધું હોય, આ જ નીતિને આગળ ધપાવશે. ચીનને એસસીઓના મંચ ઉપર પણ ખ્યાલ આવશે કે અત્યારે જો માત્ર આપણે નહીં, અમેરિકા પણ જો ચર્ચા કરતું હોય તો ચીન, રશિયા અને ભારતની ચર્ચા કરે છે. બિલકુલ. સો વી આર કટિંગ પાકિસ્તાન ટુ ધેર સાઇઝ. પાકિસ્તાન પણ પોતે પોતાના સાઇઝ પ્રમાણે, એની ક્ષમતા પ્રમાણે એને કોતરીને કાપીને મૂકી દેવામાં આવશે. અને એસસીઓના જે કંઈ પણ એ વાતો આવશે એમાં પણ ભારત ફોરફ્રન્ટ પર હશે. નહીં કે પાકિસ્તાન, આ કોઈ બહુ મોટો વિજય નથી, પણ આ વાત હવે ચીને પણ સમજવી જોઈએ અને તેની વાત ચોક્કસપણે પ્રધાનમંત્રીજી ત્યાં કરશે. બિલકુલ બિલકુલ. જયદેવભાઈ અને અમિતભાઈ સાથે શ્રીધરભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે. મને આપશો રજા. નમસ્કાર.